નમસ્કાર દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર છે। હકીકતમાં કેન્દ્ર સરકારના તાજેતરના અપડેટ મુજબ તમને જણાવી દઈએ કે નવા વર્ષ પર કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 9,000 રૂપિયાનો વધારો થશે। તો સરકાર નવા વર્ષ નિમિત્તે તેના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારાની ભેટ આપી શકે છે, કારણ કે સરકાર દર ડીએમાં વધારો કરે છે। જાન્યુઆરી અને જુલાઈ દરમિયાન એઆઈસીપીઆઈ ડેટા અનુસાર સરકાર 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, જેના કારણે ક્યારેક કર્મચારીઓના ડીએમાં 3% તો ક્યારેક 4%નો વધારો થાય છે। કેન્દ્રીય કર્મચારીઓના પગાર ભથ્થાની સાથે સરકાર પેન્શનરોની મોંઘવારી રાહતમાં પણ વધારો કરે છે। ડીએ અને ડીઆરમાં વધારો કર્મચારીઓના પગાર અને પેન્શનરોના માસિક પેન્શનને સીધી અસર કરે છે। હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને 46% ડીએ અને ડીઆર આપવામાં આવે છે। જો સરકાર મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરે છે, તો તે 46%થી વધીને 50% થઈ જશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4% વધારાની અપેક્ષા રાખે છે। આવી સ્થિતિમાં જો ડીએ અને ડીઆર વધીને 50% થશે, તો કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થશે। આ વધારા બાદ કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 9,000 રૂપિયાનો વધારો થશે। સરકાર આ વધારો જાન્યુઆરીથી ફેબ્રુઆરી અથવા માર્ચ પછી પણ લંબાવી શકે છે। મિત્રો વધુમાં વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાની સાથે સરકાર પેન્શનરોની મોંઘવારી રાહતમાં પણ વધારો કરે છે। ડીએ અને ડીઆરમાં વધારો કર્મચારીઓના પગાર અને પેન્શનરોના માસિક પેન્શનને સીધી અસર કરે છે। હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરોને 46% ડીએ અને ડીઆર આપવામાં આવે છે। જો સરકાર મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરે છે, તો તે 46%થી વધીને 50% થઈ જશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 4% વધારાની અપેક્ષા પણ રાખી રહ્યા છે। આવી સ્થિતિમાં જો ડીએ અને ડીઆર વધીને 50% થશે, તો કર્મચારીઓના પગાર અને પેન્શનરોમાં વધારો થશે। આ વધારા બાદ કર્મચારીઓના લઘુત્તમ પગારમાં 9,000 રૂપિયાનો વધારો થશે। સરકાર જાન્યુઆરી પછી ફેબ્રુઆરી કે માર્ચમાં પણ આ વધારો કરી શકે છે। મિત્રો માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો ફરી મળીશું આવી જ એક માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।